ઓકે, તો આજનો આપણો લેક્ચર નંબર 9 જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઓર્થો ઇફેક્ટ પર છે. બરાબર, અત્યાર સુધી આપણે 3 ઇફેક્ટ ભણી ગયા: રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ. એની મિક્સ ઇફેક્ટના એક્ઝામ્પલ લાસ્ટ સુધી આપણે જોયા. બરાબર છે. હવે આ અગત્યની ઇફેક્ટ છે ઓર્થો ઇફેક્ટ. આ ઓર્થો ઇફેક્ટના લીધે મોલિક્યુલ્સની એસિડિટીમાં, બેઝિસિટીમાં અને એની રિએક્ટિવિટીમાં ડિફરન્સ આવે. બરાબર, હવે એકચ્યુઅલી ઓર્થો ઇફેક્ટ છે શું? વન ટાઈપ ઓફ સ્ટેરિક ઇફેક્ટ છે. સ્ટેરિક ઇફેક્ટ, બરાબર છે. ઓર્થો પોઝિશન પર કોઈ ગ્રુપ આવે એના લીધે સ્ટેરિક હિન્ડન્સ નડે, તેના લીધે જે તે મોલિક્યુલ્સની એસિડિટી, બેઝિસિટી અને રિએક્ટિવિટી ડિફરન્સ કરે. બરાબર. હવે ઓર્થો ઇફેક્ટ સમજવા માટે એને 3 ગ્રુપમાં ડિવાઈડ કરેલી છે: ફર્સ્ટ ઓર્થો ઇફેક્ટ, સેકન્ડ એન્ડ થર્ડ ઓર્થો ઇફેક્ટ. બરાબર, અત્યારે મેઇનલી આપણે આ બે સમજીશું. જ્યારે આપણે રિએક્શન ભણીશું ત્યારે થર્ડ ઓર્થો ઇફેક્ટ પણ જોઈશું. ફર્સ્ટ ઓર્થો ઇફેક્ટ, તો ફર્સ્ટ ઓર્થો ઇફેક્ટ ક્યારે લાગશે? તો કે ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડ હશે ત્યારે ફર્સ્ટ ઓર્થો ઇફેક્ટ હશે. એનિલિનમાં હશે તો એને સેકન્ડ ઓર્થો ઇફેક્ટ કહેવાય. અને ડાયસબસ્ટિટ્યુટેડ બેન્ઝીન હશે, બરાબર, આ આપણે પછી વાત કરીશું, ત્યારે થર્ડ ઓર્થો ઇફેક્ટ કહેવાશે. બરાબર છે. હવે ફર્સ્ટ ઓર્થો ઇફેક્ટમાં શું થાય છે કે જ્યારે પણ ઓર્થો બેન્ઝોઇક એસિડ હશે તો આ ઓર્થો ઇફેક્ટના લીધે જે તે એસિડની, બેન્ઝોઇક એસિડની એસિડિટીમાં વધારો કરી દેશે ઓર્થો ઇફેક્ટ. બરાબર છે. ઓર્થો ઇફેક્ટના લીધે ઓર્થો સબસ્ટિટ્યુટેડ એનિલિનની બેઝિસિટીમાં ઘટાડો કરી દે. બરાબર છે. અને ડાયસબસ્ટિટ્યુટેડ બેન્ઝીનમાં આ ઓર્થો ઇફેક્ટને લીધે એની રિએક્ટિવિટી ડિફર કરી દે. આપણે જ્યાં ધારતા હોય એના કરતાં અલગ જગ્યાએ એની રિએક્ટિવિટી આવે. બરાબર છે. તો આ શું છે ઓર્થો ઇફેક્ટ? સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. બરાબર, મેઇનલી આપણે ફર્સ્ટ અને સેકન્ડ સમજવાની છે, કારણ કે અત્યારે જે આપણે જીઓસી જોઈએ છે કન્ટિન્યુટીમાં 2 આવે છે. જ્યારે રિએક્શન જોઈશું ત્યારે એને થર્ડમાં જોઈશું. ઓકે, તો આપણે સૌથી શરૂઆત કરીએ ફર્સ્ટ ઓર્થો ઇફેક્ટ. ચાલો, ફર્સ્ટ ઓર્થો ઇફેક્ટ જોઈએ તો એની અંદર પહેલું ફર્સ્ટ ઓર્થો ઇફેક્ટ કોના લીધે જોવા મળે? તો કે બેન્ઝોઇક એસિડ હોય એની ઓર્થો પોઝિશન પર કોઈ સબસ્ટિટ્યુશન હોય એવા મોલિક્યુલ્સમાં ઓર્થો ઇફેક્ટ જોવા મળશે. આનાથી થશે શું રીઝન? તો કે એની એસિડિટી વધી જશે. બરાબર છે. હવે આપણે જોઈએ છે બેન્ઝોઇક એસિડની. બરાબર, બેન્ઝોઇક એસિડ એટલે વન ટાઈપ ઓફ શું થઈ ગયું? કાર્બોક્સિલિક એસિડ. તો સૌથી શરૂઆતથી આપણે શરૂઆત કરીએ કે કાર્બોક્સિલિક એસિડ શું કામ હોય છે? બરાબર છે. એને એસિડ શું કામ કહેવાય? તો કે જ્યારે RCOOH આનો હાઇડ્રોજન ડોનેટ કરી દે અહીંથી H+ તરીકે, બરાબર છે, તો અહીંયા આપણને કાર્બોક્સિલેટ આયન બને, પ્લસ H+ રિમૂવ થાય ને આ રિએક્શન રિવર્સિબલ હોય. હવે અહીંયા રહેલો એસિડ કેટલો સ્ટ્રોંગ છે એ ટોટલી કોના ઉપર ડિપેન્ડ કરશે? તો કે આ એસિડનો જે કોન્જ્યુગેટેડ બેઝ હોય આ કોન્જ્યુગેટેડ બેઝ કહેવાય. આ જેટલો સ્ટેબલ, બહુ સ્ટેબલ હોય એનો મતલબ કે આ નેગેટિવ ચાર્જ હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ ના કરી લે. જો આ જેટલો સ્ટેબલ હોય, હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ ના કરે તો રિવર્સિબલ રિએક્શન ના થાય. એનો મતલબ કે પાછો કાર્બોક્સિલિક એસિડ ના બને અને સોલ્યુશનમાં વધારે H+ રહે તો આને સ્ટ્રોંગ એસિડ કહેવાય. એટલે આ કેટલો સ્ટ્રોંગ એસિડ છે વિચ ઇઝ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધીસ કોન્જ્યુગેટેડ બેઝ. એટલે આ જેટલો સ્ટેબલ હશે એટલો તેને શું કહેવાય? વીક બેઝ. બરાબર છે. વીક બેઝનો મતલબ શું થાય? આ વીક બેઝ છે એટલે ઇઝીલી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ નથી કરતો. એટલે આ રિવર્સ રિએક્શન નથી થતું. જો આ સ્ટ્રોંગ હોત તો શું થાત? તરત જ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરીને ફટાક દઈને આ બની જાત અને આપણને કાર્બોક્સિલિક એસિડ બને. તો H+ સોલ્યુશનમાં ના મળે તો આ વીક એસિડ કહેવાય. બરાબર છે. પણ આ કાર્બોક્સિલેટ આયન બન્યો અહીંયા એ કેમ સ્ટેબલ છે? તો કે ડ્યુ ટુ રેઝોનન્સ. તો કે નેગેટિવ ચાર્જ છે એ અહીંયા જશે એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે એટલે તરત જ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હશે. એટલે આનું બીજું રેઝોનન્સ સ્ટ્રક્ચર, આ એક સ્ટ્રક્ચર છે, એનું બીજું સ્ટ્રક્ચર આવું થાય. ઓકે, આ સેકન્ડ સ્ટ્રક્ચર. હવે જે કાર્બોક્સિલેટ આયન છે, બરાબર છે, એની અંદર બે જ રેઝોનન્સ સ્ટ્રક્ચર છે. બરાબર છે, પણ બંને ઇક્વિવેલન્ટ છે. બંનેના સ્ટ્રક્ચર જો ઇક્વિવેલન્ટ છે, સરખા છે. એટલે જ્યારે પણ ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થતું હોય તો એની સ્ટેબિલિટી બહુ વધી જાય. એની સ્ટેબિલિટી બહુ ઇન્ક્રીઝ થઈ જાય. આ સ્ટેબલ થઈ જાય તો આ સ્ટ્રોંગ એસિડ થઈ જાય. બરાબર છે. એટલે કાર્બોક્સિલેટ આયન
સ્ટેબલ હોવાનું રીઝન શું? તો કે એની ઇક્વિવેલન્ટ રેઝોનન્સ સ્ટ્રક્ચર. ઇક્વિવેલન્ટ રેઝોનન્સ સ્ટ્રક્ચરનો મતલબ શું? કે તમે જો આ સ્ટ્રક્ચર ને આ સ્ટ્રક્ચર બંને સિમિલર લાગે છે, સેમ ટુ સેમ, બરાબર છે, સેમ ટુ સેમ લાગે છે એટલે એને ઇક્વિવેલન્ટ કહેવાય. અને શું કામ? તો કે બંને રેઝોનન્સના લીધે ઇક્વિવેલન્ટ રેઝોનન્સ સ્ટ્રક્ચર. ઓકે, એટલે કાર્બોક્સિલિક એસિડ ઇક્વિવેલન્ટ રેઝોનન્સના લીધે વધારે સ્ટેબલ હોય, બરાબર. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ઓર્થો ઇફેક્ટ તરફ જઈએ, પણ એ ઓર્થો ઇફેક્ટ તરફ જતાં પહેલાં બીજી એક વસ્તુ સમજી લઈએ આપણે, કે આપણે સમજવાનું છે. હવે કાર્બોક્સિલિક એસિડ સમજી લીધું, પણ હવે સમજવાનું છે મેન બેન્ઝોઇક એસિડનું, બરાબર છે. તો બેન્ઝોઇક એસિડ જોઈએ. કે બેન્ઝોઇક એસિડ આ રીતે હોય. આપણે આનું રેઝોનન્સ ઇફેક્ટ ભણતા હતા ત્યારે એના રેઝોનન્સ સ્ટ્રક્ચર પણ જોયા હતા, બરાબર. હવે આ એસિડ છે એટલે હાઇડ્રોજન ગુમાવી દેશે. હાઇડ્રોજન જો ગુમાવી દે તો આપણને આ રીતે કાર્બોક્સિલેટ આયન મળે. અને H+ મળે, એને ઉપર લખું છું H+. આના લીધે તો એસિડિક છે, બરાબર છે. હવે આ જે કાર્બોક્સિલેટ બેન્ઝીન પર COO- બન્યો. હવે આના બે ટાઈપના રેઝોનન્સ થાય. પહેલું કઈ રીતે રેઝોનન્સ થશે? તો કે આ નેગેટિવ ચાર્જ છે અહીંયા આવશે અને ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ છે, એટલે આ રીતનું રેઝોનન્સ સ્ટ્રક્ચર બનાવશે. ઓકે, તો આ ફર્સ્ટ ટાઈપનું રેઝોનન્સ થયું, બરાબર છે. અને જો બંને સ્ટ્રક્ચર સરખા લાગે છે, બરાબર છે, એટલે આપણે આને કહીશું ઇક્વિવેલન્ટ રેઝોનન્સ. અને આપણે જોયું તો ઇક્વિવેલન્ટ રેઝોનન્સથી આની સ્ટેબિલિટીમાં શું થાય? વધારો થાય, બરાબર છે. પણ અહીંયા બીજી પણ શક્યતા છે કે અહીંયા ડબલ બોન્ડો છે અને બેન્ઝીન, એટલે આ રિંગના ઇલેક્ટ્રોન ખેંચાશે. એટલે હવે આ ઇલેક્ટ્રોન આમ ખેંચાશે તો આ બેન્ઝીનના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો આના પર પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. એટલે આનું રેઝોનેટિક સ્ટ્રક્ચર હું આ રીતે લખું. ઓકે, આ રીતે પહેલાં એક જ ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ હતો, હવે બે ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આવી ગયો અને એક કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયો. ફર્ધર આ પાછું રેઝોનન્સમાં જશે, જેમ આપણે આગળ જોયું હતું એમ, બરાબર છે. આ જે રેઝોનન્સ થયું એને આપણે એબનોર્મલ રેઝોનન્સ કહીશું. હવે આમાં શું થાય છે એબનોર્મલમાં? તો કે બે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય છે અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જાય છે, બરાબર છે. જેટલા ચાર્જ વધશે, બરાબર છે, એટલે એની સ્ટેબિલિટી ઘટશે, બરાબર છે. એટલે આમાં શું થશે? આ ઇક્વિવેલન્ટ રેઝોનન્સ અને એબનોર્મલ રેઝોનન્સ વચ્ચે કોમ્પિટિશન થશે. આઈ રેઝોનન્સ થતું હશે અને આઈ રેઝોનન્સ થતું હશે. એટલે આપણે કહી શકીએ 50% થતું હશે, 50% થતું હશે, બરાબર છે. હવે જો નોર્મલ કાર્બોક્સિલિક એસિડ હોય એમાં 100% થાય, બરાબર છે. જ્યારે બેન્ઝોઇક એસિડમાં 50% આ ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થતું હશે ને 50% થતું હશે. ઇક્વિવેલન્ટ રેઝોનન્સથી સ્ટેબિલિટી વધે, જ્યારે આનાથી સ્લાઇડ ઘટે. શું કામ? તો કે નેગેટિવ ચાર્જ આ એબનોર્મલ રેઝોનન્સ ક્રિએટ થાય છે એના લીધે, બરાબર છે. એટલે આ 50% રેઝોનન્સ 100માંથી 50% થયું એટલે બેન્ઝોઇક એસિડની થોડીક એસિડિટી ઘટે. કોના કરતાં? ફોર્મિક એસિડ કરતાં, બરાબર. આનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ હમણાં. હવે આપણને પૂછવામાં આવે કે આ ફોર્મિક એસિડ છે અને બેન્ઝોઇક એસિડ, એમાંથી મોર એસિડિક કોણ? તો કે ફોર્મિક એસિડ. શું કામ ફોર્મિક એસિડ? તો કે જ્યારે અહીંથી હાઇડ્રોજન જતો રહેશે, અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ થશે તો આના રેઝોનેટિક સ્ટ્રક્ચર બનશે. અને આ રેઝોનેટિક સ્ટ્રક્ચર કયું બનશે? ઇક્વિવેલન્ટ રેઝોનન્સ, બરાબર છે. એક જ રેઝોનન્સ થશે, ઇક્વિવેલન્ટ રેઝોનન્સ, બરાબર છે. જ્યારે બેન્ઝોઇક એસિડમાં શું થશે? તો કે અહીંથી હાઇડ્રોજન જશે એટલે નેગેટિવ ચાર્જ જનરેટ થશે. અહીંયા બે ટાઈપના રેઝોનન્સ જોવા મળશે, એક તો ઇક્વિવેલન્ટ રેઝોનન્સ અને બીજું એબનોર્મલ રેઝોનન્સ, બરાબર છે. અહીંયા 100% શું થાય છે? ઇક્વિવેલન્ટ રેઝોનન્સ. અને અહીંયા શું થાય છે? 50%, 50%. હવે ઇક્વિવેલન્ટ રેઝોનન્સથી આની સ્ટેબિલિટી વધે, આની સ્ટેબિલિટી વધે એટલે એનો એસિડિક સ્ટ્રેન્થ વધે, બરાબર. અહીંયા 100% થાય છે, જ્યારે 50-50% થાય છે. એટલે એવું કહી શકીએ અહીંયા ઇક્વિવેલન્ટ રેઝોનન્સની પોસિબિલિટી ડિક્રીઝ થઈ, પોસિબિલિટી ડિક્રીઝ થઈ. આની પોસિબિલિટી ડિક્રીઝ થઈ તો આની સ્ટેબિલિટી શું થઈ ગઈ? ડિક્રીઝ થઈ ગઈ. જો આની સ્ટેબિલિટી ડિક્રીઝ થઈ ગઈ તો એના જે એસિડ બનશે એ થોડોક વીક બનશે, બરાબર છે. એટલે ફોર્મિક એસિડ છે એ સ્ટ્રોંગ એસિડ છે કોના કરતાં? બેન્ઝોઇક એસિડના, બરાબર છે. શું કામ? તો કે એની અંદર 100% ઇક્વિવેલન્ટ રેઝોનન્સ છે, જ્યારે અહીંયા બંને છે, બરાબર છે. આ બીજું થશે એબનોર્મલ, એ શું કરશે? આની પોસિબિલિટી ઘટાડી દેશે. કોની? ઇક્વિવેલન્ટ રેઝોનન્સના. એના લીધે
બેન્ઝોઇક એસિડની એસિડિટી ફોર્મિક એસિડ કરતાં ઓછી હશે. બરાબર. હવે પ્રશ્ન થશે આ બધી આપણે વાત શું કામ કરીએ છીએ? બરાબર. આવું બધું થોડું ઘણું આપણે જોઈ ગયા હતા. બરાબર છે. પણ ઓર્થો ઇફેક્ટમાં આ અગત્યની વસ્તુ છે, આ એબનોર્મલ રેઝોનન્સ, એ અહીંયા કામ કરશે. બરાબર છે. તો ચાલો જોઈએ હવે મેઇનલી ઓર્થો ઇફેક્ટ શું કહેવા માગે છે. બરાબર છે. બેન્ઝોઇક એસિડમાં હવે આપણે એબનોર્મલ રેઝોનન્સ સમજી ગયા, ઇક્વિવેલન્ટ રેઝોનન્સ સમજી ગયા. હવે ઓર્થો ઇફેક્ટ ઓફ બેન્ઝોઇક એસિડ આવીએ છીએ. બરાબર છે. જ્યારે પણ બેન્ઝોઇક એસિડમાં ગમે ત્યારે ઓર્થો ઉપર કોઈ ગ્રુપ હશે, બરાબર છે, એની ગ્રુપ G ઇઝ ઇક્વલ ટુ એની ગ્રુપ, ધેટ ઇઝ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, આપણે કોઈ નહીં જોવાનું, કોઈ પણ ગ્રુપ હોય. આનાથી શું થશે તો કે ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડ has higher acidity than their meta and para isomer. ઓકે, આ શું કહેવા માગે છે? ઓર્થો ઇફેક્ટ છે. ઓર્થો ઇફેક્ટ બેન્ઝોઇક એસિડમાં ક્યારે લાગે તો કે બેન્ઝોઇક એસિડમાં COOHની ઓર્થો પોઝિશન ઉપર કોઈ ગ્રુપ આવે ત્યારે ઓર્થો ઇફેક્ટ લાગે. આ ઓર્થો ઇફેક્ટ શું કહેવા માગે છે તો કે જી બરાબર ગમે તે ગ્રુપ હોય, એટલે કે જ્યારે ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડ હોય ત્યારે એની એસિડિટી, બરાબર, આની એસિડિટી એ મેટા અને પેરા આઇસોમર કરતાં વધારે હોય. બરાબર. આ સ્ટેટમેન્ટ શું કહેવા માગે છે એક્ઝામ્પલથી સમજીએ પહેલાં. ચાલો હવે આ ક્વેશ્ચન છે. ઓર્થો મિથાઇલ બેન્ઝોઇક એસિડ, મેટામિથાઇલ બેન્ઝોઇક એસિડ અને પેટામિથાઇલ બેન્ઝોઇક એસિડ, આ 3 છે. અને આપણને કીધું છે આ 3માંથી મોર એસિડિક શું. ઓકે, તો ઓલવેઝ જોવાનું કે બેન્ઝોઇક એસિડની બાજુમાં ઓર્થો ઉપર કોઈ ગ્રુપ છે. બરાબર છે. જો અહીંયા 3 ગ્રુપ સરખા છે, મિથાઇલ મિથાઇલ મિથાઇલ, આ ઓર્થો છે, આ મેટા છે ને પેરા. જો બેન્ઝોઇક એસિડની બાજુમાં ઓર્થો ગ્રુપ હોય તો ઓર્થો ઇફેક્ટ લાગે. અને ઓર્થો ઇફેક્ટ શું કહે છે પાછું જોઈએ. ઓર્થો ઇફેક્ટ કહે છે કે ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડ, એનો મતલબ કે આ 3માંથી કયું ઓર્થો સબસ્ટિટ્યુટેડ છે? આ હેઝ હાયર એસિડિટી ધેન ધેર મેટા એન્ડ પેરા આઇસોમર. ઓર્થો ઇફેક્ટ એવું કહે છે કે જ્યારે 3 આઇસોમર આપેલા હોય અને એમાં જો એક ઓર્થોવાળો હોય તો ત્યારે ઓર્થો ઇફેક્ટ લાગે છે. ત્યારે આની એસિડિટી એના મેટા અને પેરા કરતાં વધારે હશે. બરાબર છે. એટલે આ 3 છે તો આપણે ડાયરેક્ટ જોવાનું કોઈ ઓર્થો સબસ્ટિટ્યુટેડ છે, જો છે તો ઓર્થો ઇફેક્ટ લાગશે. ઓર્થો ઇફેક્ટ લાગશે તો એની એસિડિટી એના મેટા અને પેરા કરતાં સૌથી હાઈએસ્ટ હશે. એટલે આની એસિડિટી સૌથી હાઈએસ્ટ હશે. અહીંયા આપણે કશું જોવાનું નથી. પ્લસ H ઇફેક્ટ લાગે છે, પ્લસ I ઇફેક્ટ લાગે છે, -R લાગે છે, +R લાગે છે. ઓકે, જ્યારે 3 ડેરિવેટિવ આપેલા હોય, જ્યારે 3 આઇસોમર આપેલા હોય તો સૌથી પહેલાં ઓર્થો જોવાનું. બરાબર છે. 3માંથી સૌથી વધારે કોની હશે? ઓર્થોની. બરાબર છે. પછી એકવાર આપણને મળી ગયું ઓર્થોની, હવે બાકી રહ્યો મેટા અને પેરા, તો આપણે આને ઇફેક્ટથી કાઢવાનું. બરાબર. જે અત્યાર સુધી આપણે મિક્સ ઇફેક્ટથી એનો એક્ઝામ્પલ જોયા હતા, આને ઇફેક્ટથી કાઢવાનું. પણ આ ત્રણેયની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઓર્થોમાં કોઈ ઇફેક્ટ નહીં જોવાની, ડાયરેક્ટ જોવાનું ઓર્થો ઇફેક્ટ, અને ઓર્થો ઇફેક્ટ એની એસિડિટી હાઈએસ્ટ કરી દે. બરાબર છે. એટલે ઓર્થો, મેટા અને પેરા હાઈએસ્ટ એસિડિટી કોની હશે? ઓર્થોવાળાની. ઓકે, હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો, હવે આપણને 3 એસિડની એસિડિટી પૂછી છે કે આમાંથી 3થી કોણ વધારે એસિડિક છે. ઓકે, તો જોવાનું જોઈએ નાઇટ્રો નાઇટ્રો નાઇટ્રો, આ ઓર્થો છે. જ્યારે બેન્ઝોઇક એસિડની બાજુમાં ઓર્થો આવી જાય એટલે ઓર્થો ઇફેક્ટ કહેવાય. બરાબર છે. હવે કશું વિચારવાનું નહીં, આ 3માંથી કોની એસિડિટી વધારશે. નો +R -R, કશું વિચારવાનું નહીં. ડાયરેક્ટ એક જ ઓર્થો ઇફેક્ટ આવે તો એના મેટા અને પેરા કરતાં ઓર્થોની એસિડિટી સૌથી વધારે હોય. બસ પૂરું. બરાબર છે. પછી હા, મેટા અને પેરામાં કોણ વધારે એસિડિક છે, ઓછું એસિડિક છે, એની માટે શું જોવાની? ઇફેક્ટ જોવાની. આપણે કઈ ઇફેક્ટ? તો કે રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ, એ જોવાનું. બરાબર છે. પણ આ 3માંથી કોણ વધારે છે તો કે જો બેન્ઝોઇક એસિડ બાજુમાં ઓર્થો ગ્રુપ હોય, એ રિલીઝિંગ હોય કે વિડ્રોઈંગ હોય. જો અહીંયા રિલીઝિંગ હતું, બરાબર છે, તો એ પહેલું આગળ આવી ગયું. અહીંયા વિડ્રોઈંગ છે તો એ પહેલું આવી ગયું. કશું જ જોવાનું નહીં. બરાબર છે. એટલે એવું કહી શકાય કે ઓર્થો ઇફેક્ટ છે, બાજુના ગ્રુપની કોઈ ઇફેક્ટ જોવે નહીં કે આ રિલીઝિંગ છે કે વિડ્રોઈંગ. ઓર્થો સબસ્ટિટ્યુટેડ છે એટલે એની એસિડિટી સૌથી હાઈએસ્ટ પેલા 2 કરતાં. ઓકે, હવે આવું કેમ, શું કામ આવું થાય છે, એનું રીઝન શું એ જોઈએ.
હવે ઓર્થોથી લીધે કેમ આવું થાય છે, શું કામ, એનું રીઝન જોઈએ આપણે. તો કે જ્યારે બેન્ઝોઇક એસિડમાં અહીંયા ગ્રુપ મૂકી દીધેલું હોય કે એની ગ્રુપ, બરાબર છે, તો શું થશે, આ ગ્રુપ અને આ COOH ગ્રુપ, આ બંને વચ્ચે સ્ટેરિક હિન્ડ્રન્સ થશે. સ્ટેરિક હિન્ડ્રન્સ, બરાબર છે. અને બે ગ્રુપ નજીક આવવાથી એકબીજાને રિપલ્ઝન થશે. એટલે આના લીધે શું થશે, તો કે આ કાર્બોક્સિલિક એસિડ છે એ પ્લેનમાં હતો, એની બદલે હવે શું થશે, આઉટ ઓફ પ્લેન જતો રહેશે. આઉટ ઓફ પ્લેન જવાનું રીઝન શું, તો કે જ્યારે COOHની બાજુમાં કોઈ ગ્રુપ આવે, આ ગ્રુપ આવે તો આ બંને વચ્ચે સ્ટેરિક હિન્ડ્રન્સ થાય. આ સ્ટેરિક હિન્ડ્રન્સના લીધે આ COOH ગ્રુપ આઉટ ઓફ પ્લેન જતું રહે. અને આઉટ ઓફ પ્લેન જતું રહે તો આપણને ખબર છે બેન્ઝોઇક એસિડમાં કેટલા ટાઈપના રેઝોનન્સ થતા હોય, એક તો ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થતું હોય અને બીજું કયું થતું હોય, એબનોર્મલ. હમણાં આપણે જોયું હતું, બરાબર છે. હવે આપણે જોયું તો આ એબનોર્મલ કોના વચ્ચે થતું હતું, તો કે કાર્બોક્સિલિક એસિડના કાર્બોનાઇલ અને બેન્ઝીનના ડબલ બોન્ડ વચ્ચે, બરાબર છે. પણ જો આ બંનેનું આ એબનોર્મલ રેઝોનન્સ થવા માટે શું જોઈએ, તો કે આ કાર્બોનાઇલ ગ્રુપ અને બેન્ઝીનના ડબલ બોન્ડ ગ્રુપ બંને એક જ પ્લેનમાં જોઈએ, ઇન સેમ પ્લેન. આ સેમ પ્લેનમાં હોય તો જ આ એબનોર્મલ રેઝોનન્સ થાય, બરાબર છે. હવે શું થયું, COOHની બાજુમાં ગ્રુપ આવી ગયું એટલે બંનેની સ્ટેરિક હિન્ડ્રન્સ થયું. સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે રિપલ્ઝન ટાઈપ, એટલે એકબીજાને રિપલ કરે. આ રિપલના લીધે આ જે COOH ગ્રુપ છે આઉટ ઓફ પ્લેન જતું રહ્યું. એનો મતલબ કે આ ગ્રુપ અને બેન્ઝોઇક એસિડના ડબલ બોન્ડ બંને એકબીજાના સેમ પ્લેનમાં નથી, થોડાક પ્લેનની આઉટ જતા રહ્યા. એના લીધે હવે શું થશે, તો કે ઓર્થો સબસ્ટિટ્યુટેડ હશે ત્યારે આ એબનોર્મલ રેઝોનન્સ થતું બંધ થઈ જશે. હવે એબનોર્મલ રેઝોનન્સ થતું બંધ થઈ જશે એનો મતલબ કે 100% ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થશે. અને 100% ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થશે એનો મતલબ કે એની એસિડિટીમાં શું થશે, વધારો થશે, બરાબર છે. હમણાં આપણે જોયું હતું બેન્ઝોઇક એસિડ, નોર્મલ બેન્ઝોઇક એસિડ હોય એમાં એસિડિટી કેમ ઓછી હોય, તો કે એમાં ઇક્વિવેલન્ટ રેઝોનન્સ અને એબનોર્મલ બંને હોય. એબનોર્મલ થવાના લીધે ઇક્વિવેલન્સના પર્સન્ટેજ ઘટી જાય, એના લીધે એસિડિટી ઘટી જાય. પણ અહીંયા શું થાય છે, આ G ગ્રુપના લીધે આઉટ ઓફ પ્લેન જવાના લીધે આ એબનોર્મલ રેઝોનન્સ થતું બંધ થઈ જાય. આ બંધ થઈ જાય એટલે 100% ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થાય, એના લીધે એની એસિડિટી વધી જાય છે. એટલે અહીંયા G ગ્રુપ ગમે તે હોય, ઇલેક્ટ્રોન રિલીઝિંગ હોય કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ હોય, બંને જ એની સ્ટેરિક હિન્ડ્રન્સ ઇફેક્ટ ઊભી કરશે. આ ઇફેક્ટના લીધે આની એસિડિટી વધી જશે. હવે આપણે પિક્ચરના ફોર્મમાં જોઈએ કે કઈ રીતે થાય છે, બરાબર, ઓર્બિટલ પિક્ચરના ફોર્મમાં. ચાલો ઓર્બિટલ પિક્ચર દોરેલું. જો આ પિક્ચર શું દોરેલું છે, તો કે આ સિંગલ બોન્ડ, કાર્બન, ડબલ બોન્ડ, ઓક્સિજન, આ અહીંયા રેઝોનન્સ થાય છે આમ. હવે આ રેઝોનન્સ થવાનું રીઝન શું, તો કે આની p ઓર્બિટલ, આની p ઓર્બિટલ, આની p ઓર્બિટલ ને આની p ઓર્બિટલ, ચારે ચાર ઓર્બિટલ એક સમાંતર છે, પેરેલલ છે. જો અહીંયા દેખાય છે. એટલે આના લીધે શું થાય કે આ બે ઇલેક્ટ્રોન આમ જાય એટલે આના વચ્ચે આની અંદર રેઝોનન્સ થાય, પેરેલલ છે એના લીધે. ઓકે, આ પેરેલલ હોવાના લીધે આ બધા જ p ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે, એકબીજામાં ફરી શકે. અને આ જે ફરે, આ p ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ફરે, આને જ આપણે શું કીધું, એબનોર્મલ રેઝોનન્સ, બરાબર. ઇક્વિવેલન્ટ રેઝોનન્સ ક્યાં થશે, એ તો આના વચ્ચે થશે ઇક્વિવેલન્ટ, બરાબર છે. પણ એબનોર્મલ એટલે શું, એ આ. હવે G ગ્રુપ આપવાથી શું ફરક પડે એ જોઈએ. G ગ્રુપ આપવાથી તો કે જો અહીંયા G ગ્રુપ મૂકી દઈએ આપણે કોઈ ગ્રુપ, તો આ ગ્રુપ અને આ COOH એના વચ્ચે શું થશે, હિન્ડ્રન્સ થશે. હિન્ડ્રન્સ થશે એટલે શું થશે, આ જે બોન્ડ છે એ આઉટ ઓફ પ્લેન જતો રહેશે. આપણે લખ્યું ને આઉટ ઓફ પ્લેન, આઉટ ઓફ પ્લેન જતો રહેશે એટલે કે આ ઓર્બિટલ છે એ થોડીક ફ્લિપ થઈ જશે. કઈ રીતે થશે એ જોઈએ. ચાલો હવે શું કરીએ, આપણે G ગ્રુપ અહીંયા મૂકીએ છીએ, બરાબર. હવે અહીંયા G ગ્રુપ મૂકીશું એટલે આ G ગ્રુપને આના વચ્ચે સ્ટેરિક હિન્ડ્રન્સ થશે એટલે આને આઉટ ઓફ પ્લેન કરી દેશે. એટલે આ આઉટ ઓફ પ્લેન જશે એટલે શું થશે, આની ઓર્બિટલ જે આમ સીધી હતી આમ, એના બદલે થોડીક ફ્લેટેડ થઈ જશે, આનાથી થોડીક આમ થઈ જશે, આડી સ્લાઇડ. આ તો મેં વધારે કરી દીધી, સ્લાઇડ આમ આડી થઈ જશે. આના લીધે શું થતું હતું, આ જે રેઝોનન્સ અહીંયા થવું જોઈએ, પેરેલલ હોવાના લીધે રેઝોનન્સ થવું જોઈએ, એ હવે પેરેલલ નથી. આ પેરેલલ નથી તો અહીંથી રેઝોનન્સ થતું
બંધ થઈ જશે. હવે જો આ રેઝોનન્સ થતું બંધ થઈ જશે એટલે આપણે કહી શકીએ અહીંયા જે બેન્ઝીનની રિંગની અંદર જે પેલું કયું એબ નોર્મલ રેઝોનન્સ થતું હતું એ બંધ થઈ જશે. હવે જો એબ નોર્મલ રેઝોનન્સ બંધ થઈ જશે તો 100% કયું રેઝોનન્સ થશે? તો કે આ ઇક્વિવેલન્ટ રેઝોનન્સ. અને ઇક્વિવેલન્ટ રેઝોનન્સ જેટલું વધારે એટલી એની એસિડિટી વધારે. બરાબર છે. તો આ એબનોર્મલ રેઝોનન્સ બંધ થવાનું કારણ શું? તો કે આ બંધ થવાનું રીઝન એ જ કે જ્યારે પણ અહીંયા જી ગ્રુપ લગાડીએ ત્યારે આ જે COOH ગ્રુપ છે આઉટ ઓફ પ્લેન જતો રહે. થોડીક એની આ પી ઓર્બિટલ હતી આ એ થોડીક પ્લેનથી થોડીક આમ જતી રહે. બરાબર છે. આમ જે હોવી જોઈએ આમ બે પી ઓર્બિટલ એના બદલે આ પી ઓર્બિટલ થોડીક આમ થઈ જાય. બરાબર છે. સમજો આ કાર્બનની પી ઓર્બિટલ છે આ બેન્ઝીનના અને આ કાર્બનની છે. બરાબર છે. હવે શું થશે? જી ગ્રુપ આપવાથી થોડીક આમ થઈ જશે. બરાબર છે. હોવી જોઈએ આમ. બ્લેક પેન મૂકીએ પણ હવે બ્લુ પેનથી થશે. જો બ્લેક પેનની હોય તો જ રેઝોનન્સ થાય. હવે બ્લુ પેન જેવું થઈ ગયું એનો મતલબ રેઝોનન્સ બંધ થઈ ગયું. કયું? એબનોર્મલ. બરાબર છે. એટલે 100% કયું થઈ જશે? ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થશે એટલે એની એસિડિટી વધી જશે. બરાબર છે. આ તો એનું ઓર્બિટલ પિક્ચર થયું. ટૂંકમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડ હોય તો એની એસિડિટી એના આઇસોમર કરતાં કેવી હોય? વધારે હોય. ધેટ્સ ઇટ. બરાબર છે. આ તો આપણે પિક્ચરથી સમજ્યા કે કઈ રીતે આઉટ ઓફ પ્લેન જાય છે. ઓકે, ચાલો હવે થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે થોડુંક વધારે ક્લિયર થાય. ચાલો હવે આ એક્ઝામ્પલ આપ્યું છે અને આપણને કીધું છે આ 4 કાર્બોક્સિલિક એસિડ છે બેન્ઝોઇક એસિડના ડેરિવેટિવ અને એક બેન્ઝોઇક એસિડ. આમાંથી કોણ વધારે એસિડિક હશે? બરાબર છે. તો સીધી આપણી નજર જોવી જોઈએ કે શું અહીંયા ઓર્થો સબસ્ટિટ્યુશન છે? તો કે બેન્ઝીનની બાજુમાં ઓર્થો ગ્રુપ છે? તો કે છે. હવે જોવાનું નહીં ઇલેક્ટ્રોન રિલીઝિંગ છે કે વિડ્રોઈંગ, કોઈ જોવાનું નથી. જો બેન્ઝોઇક એસિડની બાજુમાં ઓર્થોમાં ગ્રુપ હોય તો આમાં કઈ ઇફેક્ટ લાગશે? ઓર્થો ઇફેક્ટ લાગશે. અને ઓર્થો ઇફેક્ટ આપણને શું કહે છે? કે એની એસિડિટી બીજા બધા જ કરતાં કેવી હોય? વધારે હોય. એટલે આમાં સૌથી વધારે એસિડિક કોણ થશે? ફર્સ્ટ. બરાબર છે. ચાલો આનું કામ પૂરું થઈ ગયું. ઓર્થો ઇફેક્ટ. હવે આપણે આ ત્રણની વસ્તુ જોવાની કે આ ત્રણમાંથી કોણ હશે? તો હવે આ ત્રણમાંથી જોવા માટે આપણે ઇફેક્ટ જોવાની. બરાબર છે. આ બંને મેટા ઉપર છે તો મિથાઇલની પ્લસ H ઇફેક્ટ હોય પણ આ મેટા પર હોવાથી આની પ્લસ H ઇફેક્ટ આ એસિડ પર નહીં લાગે. એટલે કે પ્લસ ઓનલી કઈ ઇફેક્ટ લાગશે? પ્લસ I. આની પ્લસ H લાગશે અને અહીંયા નો ઇફેક્ટ. એ કોઈ ગ્રુપ જ નથી એટલે કોઈ ઇફેક્ટ નહીં થાય. બરાબર છે. હવે આપણને ખબર છે કે COOHનો હાઇડ્રોજન ખેંચાઈ જાય. બરાબર. આમાં કોઈ વિડ્રોઈંગ ગ્રુપ હોય તો એની એસિડિટી વધે પણ આ તો ઇલેક્ટ્રોન આપવાવાળા છે એનો મતલબ કે એસિડિટી ઘટાડશે. આ બંને એસિડિટી ઘટાડશે તો આ ત્રણમાં એસિડિટી સૌથી વધારે કોની હોય? 4ની. હવે આ બંનેની વાત કરીએ. આ ઇલેક્ટ્રોન આપે છે પ્લસ આઈથી અને આ પ્લસ Hથી. વધારે કોણ ઇલેક્ટ્રોન આપી શકે? પ્લસ Hથી. જેટલા વધારે ઇલેક્ટ્રોન આપે એની એસિડિટી ઘટે. એનો મતલબ કે 2 અને 3. તમને એવું કે આ ક્રમ કઈ રીતે લખ્યો? તો લખવાનું આ ઓર્થો ઇફેક્ટ, આમાં નો ઇફેક્ટ, આમાં પ્લસ I અને આમાં પ્લસ H. ઓકે, હજી એક એક્ઝામ્પલ જોઈએ એટલે ક્લિયર થઈ જશે થોડું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ નાઇટ્રો સબસ્ટિટ્યુટેડ આપેલા એક સિમ્પલ બેન્ઝોઇક એસિડ આપેલો છે. આમાંથી સૌથી વધારે એસિડિટી કોની? એવું પૂછવામાં આવ્યું. ચાલો ઓકે, તો પહેલાં જ જોવાનું કે ઓર્થો સબસ્ટિટ્યુશન છે તો કે આ મેટા છે આ પેરા છે. નો સબસ્ટિટ્યુશન ઓર્થો સબસ્ટિટ્યુશન આવી ગયું એટલે આ બંને વચ્ચે સ્ટેરિક હિન્ડન્સ થશે. સ્ટેરિક હિન્ડન્સ થશે એટલે 100% ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થશે. 100% ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થશે તો આની એસિડિટી સૌથી વધારે ઇફેક્ટ હોય એવું આપણને કોણ કહે છે? ઓર્થો ઇફેક્ટ ઓફ બેન્ઝોઇક એસિડ. એનો મતલબ કે 4ની સૌથી વધારે હોય. કશું જોવાનું નહીં વિડ્રોઈંગ છે કે રિલીઝિંગ. બરાબર, ડાયરેક્ટ લખી દેવાનો ઓર્થો ઇફેક્ટ. ઓકે, ચાલો હવે વાત આવી 1, 2 ને 3. હવે આમાં ઇફેક્ટ જોવી પડશે. આનું કામ પૂરું થઈ ગયું. ઓકે, ચાલો અહીંયા NO2ની આમ હોતો હોય -R પણ અહીંયા મેટા પર છે એટલે ફક્ત કઈ લાગશે? -R. આમાં -R અને આમાં નો ઇફેક્ટ. હવે આપણને ખબર છે કે જો આની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લેવાવાળું કોઈ હોય તો એની એસિડિટી વધે. હવે કોણ વધારે ઇલેક્ટ્રોન ખેંચે કે -I કે -R? તો ઓબ્વિયસલી -R. તો પછી 2 નંબર આવશે, પછી 1 નંબર આવશે અને લાસ્ટમાં 3 નંબર આવશે. ઓકે, તમને કે આ ક્રમ કઈ રીતે લખ્યો? તો પહેલાં ઓર્થો ઇફેક્ટ, આ -R, આ -I, હિયર નો ઇફેક્ટ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ હજી જોઈએ વધારે ક્લિયર થાય.
ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ફ્લોરિનવાળો, બરાબર છે. હવે આમાં પૂછ્યું છે સૌથી વધારે એસિડિટી કોની, તો સૌથી જોવાનું ઓર્થો છે. યસ, ઓર્થો છે એટલે કઈ ઇફેક્ટ લાગશે? ઓર્થો ઇફેક્ટ. ઓર્થો ઇફેક્ટ શું કહે છે? બધા કરતાં એની એસિડિટી શું થઈ જશે? વધારે. એટલે આપણે કહું પહેલું સ્ટ્રક્ચર, બીજું, ત્રીજું એન્ડ ચોથું. સૌથી વધારે એસિડિટી કોની હશે? ફર્સ્ટની. ચાલો હવે જોવાનું છે, અને ફર્સ્ટનું કામ પૂરું થઈ ગયું. આ શું કામ? તો કે ઓર્થો ઇફેક્ટના લીધે એનું કામ પૂરું. સેકન્ડ, થર્ડ અને ફોર્થ, તો કે આની માઇનસ આઈ હશે કારણ કે મેટા ઉપર છે એટલે. આની પ્લસ આર હશે. અહીંયા ઝીરો ઇફેક્ટ, કોઈ ઇફેક્ટ નહીં, બરાબર. હવે આપણને ખબર છે ઇલેક્ટ્રોન ખેંચે તો એની એસિડિટી વધે. તો જો આ ઇલેક્ટ્રોન ખેંચે છે માઇનસ આઈથી, બરાબર છે, કારણ કે અહીંયા પ્લસ આર ના લાગે. શું કામ? તો કે અહીંયા મેટા ઉપર છે એટલે સેકન્ડ પર આવશે માઇનસ આઈના લીધે. હવે આ બેની વાત આવી, આ ઇલેક્ટ્રોન આપે છે અને અહીંયા કોઈ નથી એટલે આવશે, અને છેલ્લે આવશે થર્ડ નંબર B2 પ્લસ આર, આ ઓર્થો ઇફેક્ટ, અને અહીંયા લખું નો ઇફેક્ટ. ઓકે, આપણે ક્રમ ગોઠવીએ તો આપણને ખબર હોવી જોઈએ એસિડિટીની. ઓકે, ચાલો હવે આ નીચેના બે એક્ઝામ્પલ છે. બે એક્ઝામ્પલ આ તમારે કમેન્ટ બોક્સમાં ઉકળવાના. ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, બરાબર છે. એક સીધું છે, ઓર્થો છે એટલે સૌથી હાઈએસ્ટ એસિડિક કોણ હશે? ફર્સ્ટ નંબર જ હશે, બરાબર છે. ફર્સ્ટ નંબર હશે, એના પછી બીજા હશે. ઓકે, એ પછી શું જોવાનું? એની પ્લસ આર ઇફેક્ટ છે, માઇનસ આઈ છે, કઈ ઇફેક્ટ છે એ પ્રમાણે તમે ગોઠવી દેજો. બીજો ક્વેશ્ચન, આમાં ફર્સ્ટ સૌથી વધારે શું કામ? તો કે ઓર્થો ઇફેક્ટના લીધે, બરાબર છે. હવે જોજો અહીંયા ક્લોરિન છે, એની પ્લસ આર નહીં લાગે કારણ કે આ ક્લોરિનનો એબનોર્મલ કેસ આવી જાય કે ખાલી ફ્લોરિન જ, હેલોજનમાં ખાલી ફ્લોરિન જ પ્લસ આર બતાવે, બીજા બધા આઈ બતાવે, બરાબર છે. તો એ રીતે આનો ક્રમ ગોઠવી અને કમેન્ટ બોક્સમાં મૂકી લેજો, બરાબર. અગત્યનો ક્વેશ્ચન, સૌથી અગત્યનો આ છે, બરાબર છે, કે આ ત્રણ છે એમાં એસિડિટીનો ઓર્ડર ગોઠવવાનો કીધો. તો અહીંયા ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, બરાબર છે. તો આપણે હમણાં જોયું બેન્ઝોઇક એસિડની ઓર્થોમાં કોઈ ગ્રુપ હોય તો કઈ ઇફેક્ટ લાગે? ઓર્થો. તો આ ત્રણમાં કઈ ઇફેક્ટ લાગે છે? ઓર્થો. તો હવે શું કરવું? બરાબર છે. તો ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો કોન્સેપ્ટ યુઝ નહીં કરવો. ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો મતલબ શું થાય? આ ઇલેક્ટ્રોન વધારે ખેંચે, આ ઇલેક્ટ્રોન વધારે ખેંચે કારણ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે છે. ફ્લોરિનની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે છે તો આ સૌથી વધારે એસિડિક થાય, પછી આ અને પછી આ, એવું નહીં. ઇલેક્ટ્રોન નેગેટિવનો કોન્સેપ્ટ નહીં કરવો. અહીંયા ઓર્થો ગ્રુપ છે, ઓર્થો ઉપર ત્રણેય છે એટલે ઓર્થો ઇફેક્ટ લાગશે. હવે ઓર્થો ઇફેક્ટ શું કહે છે? તો કે આ રહેલું COOH અને અહીંયા બાજુમાં રહેલો ગ્રુપ, આ બંને વચ્ચે સ્ટેરિક હિન્ડ્રન્સ થાય. હવે આપણે જોવાનું છે સ્ટેરિક હિન્ડ્રન્સ શેમાં વધારશે? જેમાં સૌથી વધારે સ્ટેરિક હિન્ડ્રન્સ થશે એ વધારે એસિડિક હશે, બરાબર છે. હવે ફ્લોરિનની સાઇઝ નાની હોય ક્લોરિન કરતાં, ક્લોરિનની સાઇઝ થોડીક વધારે મોટી હોય. બ્રોમિનની તો એનાથી પણ મોટા હોય, બરાબર છે. તો ચાલો સ્ટેરિક હિન્ડ્રન્સ કોના વધારે થશે? તો કે સૌથી હાઈએસ્ટ સ્ટેરિક હિન્ડ્રન્સ આ બંનેમાં થશે, બરાબર છે. COOH અને બ્રોમિન. જેટલું સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે એટલી એની ઓર્થો ઇફેક્ટ વધારે. ઓર્થો ઇફેક્ટ વધારે તો એની એસિડિટી પણ શું થાય? વધારે. એટલે આ ત્રણમાં જો આપણે એસિડિટી જોઈએ તો સૌથી વધારે એસિડિટી કોની? ત્રણની, પછી બેની અને પછી એકની. આ શેના પરથી જોયું આપણે? ઓર્થો ઇફેક્ટ. ઓકે, ત્રણમાં ઓર્થો ઇફેક્ટ લાગે છે એટલે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઉપર નહીં જતું રહેવાનું, ઓર્થો ઇફેક્ટ જ જોવાની, પછી સાઇઝ જોવાની. ત્રણેય ફ્લોરિન છે એટલે. ઓકે, થોડાક બીજા કિસ્સામાં અમુક પ્રેક્ટિકલી અલગ વેલ્યુ પણ જોવા મળે છે, પણ આ ત્રણની વચ્ચે આ વસ્તુ થાય છે. ઓકે, બ્રોમિનની સાઇઝ વધારે છે એટલે સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે જોવા મળશે એટલે ઓર્થો ઇફેક્ટ એમાં વધારે જોવા મળશે, તો એની એસિડિટી વધારે થશે, બરાબર છે. જ્યારે ત્રણેયની પીકે વેલ્યુ વાત કરીએ, બરાબર છે, તો ખબર છે પીકે વેલ્યુ એટલે શું? તો કે જેટલી એસિડિટી વધારે એટલી જ એની કે વેલ્યુ વધારે. જેટલી કે વેલ્યુ વધારે એટલી જ એની પીકે વેલ્યુ ઓછી. એટલે જે સ્ટ્રોંગ એસિડ હશે એની કે વેલ્યુ ઓછી હશે. તો જો કે વેલ્યુની વાત કરીએ તો સૌથી હાઈએસ્ટ કે વેલ્યુ કોની હશે? 1ની, 2ની અને 3ની, બરાબર છે. પીકે વેલ્યુ કે વેલ્યુની પીકે વેલ્યુ, બરાબર છે. તો ફ્લોરિનની પીકે વેલ્યુ છે ને 3.3 છે, આની છે 2.9 અને આની છે 2.8. એટલે જેની વધારે ઓછી પીકે વેલ્યુ એ મોર એસિડિક. ઓકે, આવું બધું આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, બરાબર. પણ આ કોન્સેપ્ટ ખાસ જોજો, ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં નહીં જતું રહેવાનું. ઓકે, હવે નેક્સ્ટ ઇફેક્ટ પર આવીએ છીએ, સેકન્ડ ઓર્થો ઇફેક્ટ પર. ઓકે, ફર્સ્ટ ઓર્થો ઇફેક્ટ આપણને શું ગઈ કે ઓર્થો પર કોઈ ગ્રુપ આવે, બરાબર છે, તો એની એસિડિટી વધી જશે બીજા કરતાં. ઓકે, આ પહેલી ઓર્થો ઇફેક્ટ પૂરી થઈ ગઈ. હવે સેકન્ડ ઓર્થો ઇફેક્ટ એનિલિનની વાત જોઈએ.
ચાલો સેકન્ડ ઓર્થો ઇફેક્ટ. હવે આ સેકન્ડ ઓર્થો ઇફેક્ટ ક્યારે જોવા મળશે? તો કે ઓર્થો સબસ્ટિટ્યુટેડ એનિલિન, જેમ ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડ હતો તો ફર્સ્ટ ઓર્થો ઇફેક્ટ, એમ ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડ આવે તો સેકન્ડ ઓર્થો ઇફેક્ટ. આમાં શું કહે છે? તો કે આમાં ઓર્થો ઇફેક્ટ થવાના લીધે જે તે એનિલિન હશે એની બેઝિસિટી ઘટી જશે. પહેલામાં એસિડિટી વધતી હતી, આમાં બેઝિસિટી ઘટી જશે. હવે કઈ રીતે ઘટે છે એની જોવા પડતા પહેલાં જોવું પડશે એનિલિન શું કામ બેઝ છે, એનિલિનને શું કામ બેઝ કહેવાય છે, બરાબર છે. તો આપણે જોઈએ કે જ્યારે પણ એનિલિન હોય એટલે કે આ રીતે બેન્ઝીન ઉપર NH2, બરાબર છે, એની આ લોન પેર છે. આ લોન પેર શું કરશે? હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે, બરાબર છે. એટલે આ લોન પેર ડોનેટ કરશે, H+ને એબ્સ્ટ્રેક્ટ કરશે, એટલે આપણને આ રીતે સોલ્ટ બનશે NH3, બરાબર છે. હવે અહીંયા રહેલો આને બેઝ શું કામ કીધો? તો કે એને પોતાની લોન પેર ડોનેટ કરી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરેલો, બરાબર. આ બેઝ કેટલો સ્ટ્રોંગ છે એ કોના ઉપર ડિપેન્ડ્સ કરશે? તો કે આ બેઝ છે તો એનો જે આપણને આ બાજુ મળે આ ઇક્વિલિબ્રિયમમાં હોય, બરાબર, રિવર્સિબલમાં. આ જે મળશે આને શું કહીશું આપણે? એનો કોન્જ્યુગેટેડ એસિડ. આને શું કામ એસિડ કહીશું? તો કે ઇઝીલી H+ ડોનેટ કરી શકે, કારણ કે જો NH3+ છે એની લોન પેર રોકાઈ ગઈ છે. જો આ H+ ડોનેટ કરી દે તો તરત શું બની જાય? એનિલિન અને H+, અને જે H+ ડોનેટ કરે એને શું કહેવાય? એસિડ, બરાબર છે. એટલે આને કોન્જ્યુગેટેડ એસિડ કહેવાય. હવે વાત છે કે આ કેટલો સ્ટ્રોંગ બેઝ છે કોના ઉપર ડિપેન્ડ કરશે? એના કોન્જ્યુગેટેડ એસિડ ઉપર. આ જેટલો સ્ટ્રોંગ હશે એનો કોન્જ્યુગેટેડ એસિડ, આ સ્ટ્રોંગ હશે એટલો જ સ્ટ્રોંગ મીન્સ કે સ્ટેબલ કહીએ આપણે. આ જેટલો સ્ટેબલ હશે એટલો જ એનો બેઝ શું હશે? સ્ટ્રોંગ હશે, બરાબર. જો આ સ્ટેબલ હશે એનો મતલબ કે ઇઝીલી હાઇડ્રોજન ડોનેટ નહીં કરી દે, ઇઝીલી હાઇડ્રોજન નહીં આપી દે તો એનિલિનનું સ્ટ્રક્ચર પાછું નહીં બની જાય, બરાબર છે. એનો મતલબ કે આ સ્ટ્રક્ચર વધારે છે, આ સ્ટ્રક્ચર વધારે છે એટલે કે આને લોન પેર વધારે આપી કહેવાય, બરાબર છે. એટલે આના ઉપર ડિપેન્ડ કરશે. ઊંધું વિચારીએ, જો અનસ્ટેબલ હશે તો શું થાય? તરત જ રિવર્સ રિએક્શન થઈ આપણને શું મળી જાય? બેન્ઝીન પર NH2 અને H+ મળી જાય. એનો મતલબ કે આ લોન પેર હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરવામાં કામ લાગી નહીં. હાઇડ્રોજન જો આ એબ્સ્ટ્રેક્ટ જ નથી કરતો તો આને કેવો કહેવાય? વીક બેઝ, બરાબર છે. એનો મતલબ કે આ સ્ટ્રોંગ છે કે વીક કોના ઉપર ડિપેન્ડ કરશે? આની સ્ટેબિલિટી ઉપર. જો આ વધારે સ્ટેબલ હશે તો આ સ્ટ્રોંગ બેઝ હશે, આ અનસ્ટેબલ હશે તો વીક બેઝ હશે, બરાબર છે. તો ઓર્થો ઇફેક્ટ શું કરે છે? તો ઓર્થો ઇફેક્ટ જ્યાં સોલ્ટ બને છે એને અનસ્ટેબલ કરી દે છે. હવે આ અનસ્ટેબલ થઈ જાય તો એની બેઝિસિટી શું થઈ જાય? વીક, બરાબર છે. એટલે જ શું કહે છે સેકન્ડ ઓર્થો ઇફેક્ટ? ઓર્થો સબસ્ટિટ્યુટેડ એનિલિન એની બેઝિસિટી શું થાય? ઘટે. ઓકે, હવે કઈ રીતે ઘટે છે ઓર્થો ઇફેક્ટના લીધે એ જોઈએ આપણે. ઓકે, ચાલો હવે જોઈએ ઓર્થો ઇફેક્ટના લીધે શું થતું હતું? તો કે આ ઓર્થો સબસ્ટિટ્યુટેડ હશે એની બેઝિસિટીમાં ઘટાડો થશે. આની બેઝિસિટીમાં શું થશે? ઘટાડો થશે. શું કામ ઘટાડો થશે એ જોઈએ. તો કે જ્યારે અહીંયા બાજુમાં ઓર્થો સબસ્ટિટ્યુશન આવશે ત્યારે શું કરશે? એનિલિન આની લોન પેર આપશે અને આપણને આ સોલ્ટ બનાવશે. સોલ્ટ એટલે કે એનો કોન્જ્યુગેટેડ એસિડ બનાવશે. પણ જેવો કોન્જ્યુગેટેડ એસિડ બનશે એટલે શું થશે? અહીંયા બાજુમાં રહેલું G ગ્રુપ અને આ સોલ્ટ, બરાબર છે. અહીંયા જો પહેલાં શું હતું? આનું હાઇબ્રિડેશન જો આપણે આનું હાઇબ્રિડેશન જોઈએ ને તો sp2 હતું. sp2 હતું એટલે આ પ્લેનરમાં હતું, અને હવે આનું હાઇબ્રિડેશન sp3 થઈ ગયું. sp3 થઈ ગયું એટલે થોડુંક આમ ફલટાઈ ગયું એટલે હાઇડ્રોજન છે એ થોડોક નજીક આવી જશે. કોનાથી? G ગ્રુપથી. આ નજીક આવી જશે એટલે સ્ટેરિક હિન્ડ્રન્સ જનરેટ થશે. સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે શું કહેવાય? વન ટાઈપ ઓફ રિપલ્ઝન થઈ જશે, બરાબર. સ્ટેરિક એટલે કે હવામાં, બરાબર, એન્વાયરમેન્ટમાં એને સ્ટેરિક રિપલ્ઝન નડશે. આ સ્ટેરિક રિપલ્ઝન નડશે એના મતલબ શું થયો? આ સ્ટેબલ નહીં રહે, આ કેવો થઈ જશે? હવે અનસ્ટેબલ. આ અનસ્ટેબલ થવાનું રીઝન શું? તો કે જ્યારે NH2 હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરે છે તો sp2 હાઇબ્રિડેશનમાંથી sp3માં કન્વર્ટ થઈ જાય છે. sp3માં કન્વર્ટ થવાથી આ હાઇડ્રોજન આ G ગ્રુપથી થોડોક નજીક આવી જાય છે. એટલે આ બંને નજીક આવવાથી આ સ્ટેરિક હિન્ડ્રન્સ જનરેટ થાય છે. આ સ્ટેરિક હિન્ડ્રન્સ જનરેટ થવાથી આ બંને વચ્ચે સ્ટેરિક હિન્ડ્રન્સ રિપલ્ઝન થવાથી આ અનસ્ટેબલ થઈ જશે. જો અનસ્ટેબલ થઈ જાય તો તરત જ શું થઈ જશે? રિવર્ટ બેક થઈને તરત જ આપણને પાછો શું મળી જાય? આ એનિલિન મળી જાય. આ એનિલિન એમનામ મળી જાય કે જે પોતાની લોન પેર ડોનેટ કરતો નથી. એટલે આ રિવર્સ રિએક્શન થયું એનો મતલબ કે આ એનિલિનની બેઝિસિટીમાં શું થયો? ઘટાડો થયો. જો આ રિએક્શન આમ જાય તો એની બેઝિસિટીમાં વધે, પણ અહીંયા આવું નથી થતું. રિએક્શન રિવર્સમાં આવે છે. રિવર્સ રિએક્શનમાં આવવાનું રીઝન શું?
તો કે આ અનસ્ટેબલ છે. આ અનસ્ટેબલ થવાનું રીઝન શું? તો કે નાઇટ્રોજન એકવાર લોન પેર આપી દેવાથી આ હાઇડ્રોજન અને આ જી ગ્રુપ એકબીજાની નજીક આવી જાય છે. એના લીધે સ્ટેરિક હિન્ડન્સ જનરેટ થાય છે. એના લીધે અનસ્ટેબલ થઈ જાય છે. આ અનસ્ટેબલ થઈ જાય છે તો આ રિવર્સમાં આવી જાય છે. આ રિવર્સમાં આવવાથી આ એનિલિનની બેઝિસિટીમાં ઘટાડો થાય છે. બરાબર છે. આ ઓર્થો ઇફેક્ટ કહે છે. એટલે ઓર્થો ઇફેક્ટ શું કહે છે કે જ્યારે એનિલિન હેઝ ortho group, then its basicity is lower than aniline. બરાબર છે. શું કહે છે? એની બેઝિસિટી એનિલિન અથવા તો એના બીજા સબસ્ટિટ્યુશન કરતાં પણ ઓછી થઈ જશે. બરાબર છે. એટલે જ્યારે પણ આપણે કમ્પેરિઝન કરવાની કીધી હોય ત્યારે આપણે ફક્ત જોવાનું કે એનિલિનની બાજુમાં કોઈ ગ્રુપ છે. આ ગ્રુપ છે એનો મતલબ કે આ કંઈ સેકન્ડ ઓર્થો ઇફેક્ટ થઈ અને સેકન્ડ ઓર્થો ઇફેક્ટ શું કરે? એનિલિનની બેઝિસિટી ઘટાડે. કોની? ઓર્થો સબસ્ટિટ્યુટેડવાળાની. બરાબર છે. એટલે એસિડમાં એસિડિટી વધતી હતી, આમાં ઘટે છે. ઘટવાનું રીઝન આ છે, અનસ્ટેબલ થઈ જાય છે. બરાબર છે. જ્યારે બેન્ઝોઇક એસિડમાં સ્ટેબલ થઈ ગયું હતું એટલે એની એસિડિટી વધી જતી હતી. ઓકે, પાછું એકવાર સમજી લો શાંતિથી. પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ. બરાબર, નેક્સ્ટ એક્ઝામ્પલ જોશું એટલે તરત ક્લિયર થઈ જાય. ખાલી એટલું યાદ રાખવાનું, ઓર્થો પર સબસ્ટિટ્યુશન આવી ગયું એટલે એની બેઝિસિટી ડાયરેક્ટ ઘટી ગઈ. આ ઘટવાનું રીઝન શું? તો કે આ અનસ્ટેબલ છે. આ અનસ્ટેબલ છે એટલે ઊંધી રીતે આપણે કહીએ તો કે આની બેઝિસિટી ઘટી ગઈ એટલે કે વીક બેઝ થઈ ગયો. જો આ વીક બેઝ હોય તો આ શું હોય? સ્ટ્રોંગ એસિડ હોય. આ સ્ટ્રોંગ એસિડ થઈ જાય. શું કામ? તો કે અનસ્ટેબલ છે. અનસ્ટેબલ છે એટલે તરત જ શું કરશે? H+ ડોનેટ કરી દેશે. H+ ડોનેટ કરીને આ સ્ટ્રક્ચર બની જશે. અને જે H+ ફટાક દઈને ડોનેટ કરતું એને શું કહેવાય? સ્ટ્રોંગ એસિડ. ઓકે, ચાલો જોઈએ આગળ. એક્ઝામ્પલ એક જોઈ લઈએ એટલે વધારે ક્લિયર થઈ જશે. ચાલો, અહીં આપણને 4 એનિલિનના સ્ટ્રક્ચર આપેલા છે. ઓર્થો, સબસ્ટિટ્યુટેડ, મેટા અને પેરા. અને આ સિમ્પલ એનિલિન. હવે અહીંયા કીધું છે સૌથી વધારે બેઝિક કોણ હશે? બેઝિસિટીનો ઓર્ડર લખો. બરાબર છે. તો જોવાનું, ઓર્થો એનિલિનની બાજુમાં ઓર્થો ગ્રુપ છે તો કે અહીંયા ઓર્થો ગ્રુપ છે. ઓર્થો ગ્રુપ છે એટલે ઓર્થો ઇફેક્ટ થશે. ઓર્થો ઇફેક્ટ લાગે તો એ આ સ્ટ્રક્ચરની બેઝિસિટીમાં શું કરી દે? તો કે ઘટાડો કરી દે. ટૂંકમાં ચારે સ્ટ્રક્ચર કરતાં સૌથી ઓછી બેઝિસિટી કોની હશે? ઓર્થોવાળાની. એટલે હું લખી દઉં કે છેલ્લાની સૌથી ઓછી બેઝિસિટી છે. આનું રીઝન શું? ઓર્થો ઇફેક્ટ. ઓકે, બેઝિસિટી સૌથી ઘટાડી દે. પેલામાં એસિડિટી સૌથી વધારે એટલે સૌથી આગળ આવી જતો. આમાં ઊંધું થાય છે બેઝમાં. ઓકે, ચાલો હવે આનું કામ પૂરું થઈ ગયું. હવે મેટા, પેરા અને સિમ્પલ. તો હવે આની અંદર પાછી શું જોવાની? ઇફેક્ટ જોવાની આપણે. તો કે આની પ્લસ આ ઇફેક્ટ આવશે. શું કામ પ્લસ H નહીં આવે? તો કે મેટા ઉપર છે. આમાં પ્લસ H આવશે અને આમાં નો ઇફેક્ટ આવશે. હવે આપણને ખબર છે અહીંયા લોન પેર છે. આ ઇલેક્ટ્રોન આપશે. ઇલેક્ટ્રોન જે આપવાવાળું ગ્રુપ હોય તો એ બેઝિસિટી વધારે. પ્લસ I વધારે આપી શકે કે પ્લસ H? તો ઓબ્વિયસલી પ્લસ H વધારે ઇલેક્ટ્રોન આપે. જેટલા વધારે ઇલેક્ટ્રોન આપશે એટલી બેઝિસિટી વધારશે. એટલે સૌથી હાઈએસ્ટ બેઝિસિટી 3ની હશે. બરાબર છે. એના પછી 2ની હશે. બરાબર છે. આ પ્લસ H ઇફેક્ટના લીધે, આ પ્લસ I ઇફેક્ટના લીધે અને આ ચોથું નો ઇફેક્ટ. આની છેલ્લી શું કામ આવી? તો કે ઓર્થો ઇફેક્ટ. ઓર્થો ઇફેક્ટના લીધે આ જે હાઇડ્રોજન છે આનું જે કોન્જ્યુગેટેડ એસિડ બનશે, સ્ટ્રોંગ બની જશે. એટલે આ વીક બેઝ બની જશે. બરાબર છે. આ વસ્તુ થઈ ગઈ. અહીંયા તમને એવું પૂછ્યું હોય pKb વેલ્યુ. તો જેમ એસિડમાં pK વેલ્યુ હતી એમ અહીંયા pKb વેલ્યુ છે. pK વેલ્યુમાં શું હતું? pK વેલ્યુમાં તો કે જેટલી એસિડિટી વધારે એટલી pK વેલ્યુ ઓછી. એમ અહીંયા જેટલી pKb વેલ્યુ ઓછી એમ વધારે બેઝિક. બરાબર છે. એટલે pKb વેલ્યુ એ શું છે? બેઝિસિટીનો ઊંધો ઓર્ડર. ઓકે, pKb બેઝિસિટી, pKa અને એસિડિટી. બરાબર, બંને સરખું જ થાય આમ. બરાબર, ઇન્વર્સલી પ્રપોઝનલ થાય. આ ઇન્વર્સલી પ્રપોઝનલ, આ ઇન્વર્સલી. આ જેટલી બેઝિસિટી વધારે એટલી જ એની pKb વેલ્યુ ઓછી. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો, આ નાઇટ્રો ડેરિવેટિવમાં પૂછ્યું છે કે બેન્ઝોઇક એનિલિનની બેઝિસિટીનો ઓર્ડર ગોઠવો. બરાબર, હવે એનિલિન એટલે બધા પાસે અહીંયા લોન પેર તો છે જ. પૂછ્યું છે આમાં સૌથી વધારે બેઝિક કોણ હશે?
બરાબર. હવે અહીંયા ખોટા કોન્સેપ્ટ નહીં વિચારવાના કે નાઇટ્રો ગ્રુપ છે તો નાઇટ્રો ગ્રુપ ઇલેક્ટ્રોન ખેંચે એટલે એની બેઝિસિટી ઘટાડે એનિલિન કરતાં. નો. બરાબર છે. સીધું જ શું વિચારવાનું, ઓર્થો પર સબસ્ટિટ્યુશન છે કે નહીં. ઓકે, ઓર્થો પર એક સબસ્ટિટ્યુશન છે કે નહીં, તો કે યસ, અહીંયા ઓર્થો પર સબસ્ટિટ્યુશન છે એનિલિન બાજુ. એનો મતલબ કે ઓર્થો ઇફેક્ટ થશે. ઓર્થો ઇફેક્ટ થશે એનો મતલબ કે આની બેઝિસિટી સૌથી કેવી હશે, ઓછી હશે. એટલે હું કહું પહેલું, 2, 3 અને 4, આ ચારે ચારમાં સૌથી ઓછી બેઝિસિટી કોની હશે, તો કે 1ની. શું કામ, તો કે ડ્યુ ટુ ઓર્થો ઇફેક્ટ. બરાબર છે. હવે આનું કામ પૂરું થઈ ગયું. હવે આ બધાની વારી આવી, 2, 3 ને 4. ઓકે, આમાં કઈ ઇફેક્ટ લાગશે, આની માઇનસ આઈ. શું કામ માઇનસ આર નહીં લાગે, તો કે આ બંને મેટા ઉપર છે. મેટા ઉપર છે તો આના ઇલેક્ટ્રોન નહીં ખેંચી શકે. આમાં કઈ ઇફેક્ટ લાગશે, માઇનસ આર, અને આમાં નો ઇફેક્ટ. હવે જો એનિલિનની લોન પેર છે ખેંચાઈ જાય તો એ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ ના કરી શકે. એનો મતલબ કે જો અહીંયા ઇલેક્ટ્રોન ખેંચવાળું ગ્રુપ હોય તો આની બેઝિસિટી ઘટાડે. હવે માઇનસ આઈ વધારે ખેંચીએ કે માઇનસ આર, તો ઓબ્વિયસલી માઇનસ આર વધારે ખેંચીએ કે તો ઓછી બેઝિસિટી થાય. એનો મતલબ કે ત્રીજાની સૌથી ઓછી પહેલાં કરતાં, પછી ત્રીજો, પછી બીજો, આમાં કોઈ ગ્રુપ નથી એટલે એની સૌથી વધારે. એટલે એમ લખ્યું નો ઇફેક્ટ. અહીંયા લખી દઈએ આપણે માઇનસ આઈ, માઇનસ આર અને ઓર્થો ઇફેક્ટ. ઓકે, ચાલો અગેન ક્વેશ્ચન 3 આ તમારે સોલ્વ કરી કમેન્ટ બોક્સમાં મૂકવાનું છે. ઓકે, અહીંયા ઓર્થો ઇફેક્ટ છે એનો મતલબ કે પહેલાંની સૌથી ઓછી હશે. બરાબર. હવે તમારે રહ્યા 3ની જ ગોઠવવાની. ઓર્થો ઇફેક્ટ છે, જો ઓર્થો ઇફેક્ટના લીધે શું થશે, એનિલિનની બેઝિસિટી ઘટી જાય બીજા કરતાં, આ ઓછી હશે. હવે આ 3ની શું આવે એ તમે કમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન 3 કરીને મૂકી દેજો. ઓકે, અગત્યનો ક્વેશ્ચન આપણે આ જોવાનો છે. ઓકે, અહીંયા કીધું છે કમ્પેર, આ છે કમ્પાઉન્ડ આપેલા છે, કમ્પેર ધેર કમ્પાઉન્ડ વિથ ધેર પીકે 2 વેલ્યુ. બરાબર છે. તો શું કમ્પાઉન્ડ આપેલા છે, તો આપણે એને ડ્રો કરીએ. પહેલાં આપેલા છે NH2OH એટલે કે ઓર્થો હાઇડ્રોક્સી એનિલિન. પછી આપેલો છે બીજા નંબરનો આપેલો છે મેટા હાઇડ્રોક્સી એનિલિન, અથવા તો આને ઊંધું કહેવાય ઓર્થો એમિનોફિનોલ, મેટા એમિનોફિનોલ અને પેરા એમિનોફિનોલ. બરાબર. પણ અત્યારે આપણે એનિલિન સાથે ડિસ્કસ કરીએ છીએ એટલે આપણે એનિલિનના ફોર્મમાં લખેલું છે. બરાબર છે. આ 4 સ્ટ્રક્ચર છે. ઓકે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. ઓકે, હવે આપણને અહીંયા શું વેલ્યુ આપેલી છે, પીકે બી વેલ્યુ આપેલી છે. એટલે યાદ રાખવાનું બેઝિસિટી અને પીકે વેલ્યુ બંને ઇન્વર્ઝિવ પ્રપોઝનલ છે. બરાબર છે. બેઝિસિટી અને અહીંયા આપણે કેબી વેલ્યુ પણ લખી શકીએ. બરાબર. જેટલી કેબી વેલ્યુ વધારે એટલી બેઝિસિટી વધારે હોય. એટલે આ બંને સરખું હોય, પણ પીકે બી વેલ્યુ એના ઇન્વર્ઝિવ પ્રપોઝનલ હોય. આપણે આગલા એક્ઝામ્પલોમાં બધામાં જોયું છે. બરાબર. હવે આપણે વાત રહી સૌથી પહેલાં આપેલું હોય તો શું કરવાનું, બેઝિસિટી ઓર્ડર ગોઠવી દો. બેઝિસિટી ઓર્ડર ગોઠવતી વખતે એનિલિનમાં જોવાનું ઓર્થો પર ગ્રુપ છે તો કે છે, ઓર્થો પર ગ્રુપ છે એટલે ઓર્થો ઇફેક્ટ લાગશે એટલે આની બેઝિસિટી સૌથી ઓછી હશે. એટલે 1 નંબરની બેઝિસિટી સૌથી ઓછી હશે. ઓકે, હવે વાત રહી 2, 3 ને 4. તો કે આમાં કઈ ઇફેક્ટ લાગશે, તો કે પ્લસ આર ઇફેક્ટ ના લાગે. શું કામ, મેટા ઉપર છે. તો કઈ ઇફેક્ટ લાગશે, માઇનસ આર. આમાં પ્લસ આર લાગશે, આમાં નો ઇફેક્ટ લાગશે. હવે જેટલું ઇલેક્ટ્રોન આને આપવાવાળું વધારે હશે એટલે એની બેઝિસિટી વધશે. એટલે સૌથી વધારે 3ની હશે. આ તો ઇલેક્ટ્રોન ખેંચે છે ભાઈ, ઇલેક્ટ્રોન ખેંચે છે તો આની બેઝિસિટી ઘટાડશે. એટલે 2 અને 4માં 4ની વધારે આવશે અને પછી 2ની આવશે. બરાબર. હવે પીકે વેલ્યુ લખીએ તો પીકે વેલ્યુની બેઝિસિટીમાં શું રિલેશન છે કે ઇન્વર્ઝિવ પ્રપોઝનલ. બરાબર છે. એટલે પીકે વેલ્યુ સૌથી વધારે કોની છે, 1ની, પછી 2ની, પછી 3ની અને પછી 4ની. એનો મતલબ કે જે મોર બેઝિક હોય, જે સૌથી મોર બેઝિક હોય એની પીકે બી વેલ્યુ સૌથી ઓછી હોય, અને જે લેસ બેઝિક હોય એની પીકે વેલ્યુ સૌથી વધારે હોય. બરાબર છે. ચાલો હવે ગોઠવવાનું છે આપણે. બરાબર છે. તો પહેલું કોણ છે, ઓર્થો હાઇડ્રોક્સી. એની પીકે વેલ્યુ કેટલી હશે, સૌથી વધારે. તો ચાલો ઓર્થો હાઇડ્રોક્સી સૌથી વધારે હાઈએસ્ટ વેલ્યુ કઈ છે કે 9.97. એટલે આની સામે 9.97 આવશે. ઓકે, ચાલો સૌથી લેસ બેઝિક કોણ છે કે સૌથી લેસ્ટ પીકે વેલ્યુ કોની છે, અહીંયા મારે ક્રમ ઓછો લખાયો, પહેલો, બીજો, અહીંયા ચોથું અને ત્રીજું આવશે. ચોથું અને ત્રીજું, કારણ કે આનાથી ઉલટું આવે ને. ઓકે, તો સૌથી ઓછી પીકે વેલ્યુ કોની હશે, 3 નંબરની. 3 એટલે શું છે, પેરાહાઇડ્રોક્સી.
તો કે પેરા હાઇડ્રોક્સી એનિલિનની સૌથી વધારે ઓછામાં ઓછી પીકે વેલ્યુ હશે. તો સૌથી ઓછામાં ઓછી કઈ છે? તો કે આ. ઓકે, ચાલો પહેલાં પછી બીજા અને ચોથામાં બીજાની પીકે બે વેલ્યુ સૌથી વધારે છે. બીજું એટલે શું? મેટા, બરાબર. મેટાની નોર્મલ કરતાં વધારે છે, તો મેટાની વધારે હશે એટલે કે મેટામાં આવશે. અને સિમ્પલ એનિલિનમાં સોરી અહીંયા કેમ આવું થઈ ગયું? ઓકે, આ 3માંથી આવશે પેરાની, બરાબર, 3 નંબર, અને આ એનિલિનમાં આવશે. ઓકે, પેલું આ નીચે મિસ્ટેક થઈ ગઈ હતી એટલે મિસ્ટેક થઈ ગઈ જો. ઓકે, એટલે આ રીતના એક્ઝામ્પલ 2 માર્ક્સના પૂછે છે, કમ્પેર કરવાના. આમાં લીટા ના કરવાના હોય તમારે, ત્યાં એક્ઝામમાં તમને ABCD 4 ઓપ્શન આપેલા હોય, બરાબર. આ થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી એટલે, બરાબર. એટલે આ સૌથી મોર બેઝિક છે એટલે એની પીકે વેલ્યુ સૌથી ઓછી હશે. આ સૌથી લેસ બેઝિક છે 1 નંબરનું એટલે સૌથી વધારે પીકે વેલ્યુ એની છે. ઓકે, આ રીતના ક્વેશ્ચન હોય છે 2 માર્ક્સના જામમાં. ઓકે, હવે થોડુંક આગળ જોઈએ એક વસ્તુ. ચલો, પહેલો આ ક્વેશ્ચન આ છે કે સ્ટ્રક્ચર નંબર 1 અને સ્ટ્રક્ચર નંબર 2 આ બંનેમાંથી એસિડિટી કોની વધારે હશે? તો આ સિમ્પલ બેન્ઝોઇક એસિડ છે, એના ઓર્થો બેન્ઝોઇક એસિડ છે. તો આપણે ક્યારની જોઈ કે ઓર્થો ઇફેક્ટ હોય તો બેન્ઝોઇક એસિડની એસિડિટીમાં શું કરે? વધારો કરે. અને અહીંયા છે જ ઓર્થો પર આ બંને ગ્રુપ છે એ રિપલ્ઝન થશે એટલે આની એસિડિટી વધારે. એટલે આપણે કહીએ 2ની એસિડિટી વધારે છે કોના કરતાં? 1 કરતાં. ઓકે, ડ્યુ ટુ ઓર્થો ઇફેક્ટ, બરાબર છે. અહીંયા જોઈએ સ્ટ્રક્ચર નંબર 1 અને સ્ટ્રક્ચર નંબર 2 આ બંને ક્વેશ્ચન અલગ અલગ છે. અહીંયા ક્વેશ્ચન પૂરો થઈ ગયો, આ નવો ક્વેશ્ચન. અહીંયા જોઈએ આ બંનેમાં એસિડિટી કોની વધારે? 1ની કે 2ની? બરાબર છે. તો ઓર્થો ઇફેક્ટ ને આવું બધું ભણ્યા હોય ને એટલે મગજમાં એક જ આવે, અહીંયા ઓર્થો સબસ્ટિટ્યુશન છે, ઓર્થો સબસ્ટિટ્યુશન છે એટલે આની એસિડિટી વધારે. પણ એકવાર ઊભા તો રહો, આ બેન્ઝોઇક એસિડ છે, ધીસ ઇઝ બેન્ઝોઇક એસિડ? ના ભાઈ, આ બેન્ઝોઇક એસિડ નથી, આ તો સાયક્લોહેક્ઝેન છે. સાયક્લોહેક્ઝેન છે તો ઓર્થો ઇફેક્ટ આવવાની જ નથી, બરાબર છે. ઓર્થો ઇફેક્ટ શેમાં ભણી આપણે? બેન્ઝોઇક એસિડ માટે જ ભણી. આ શેના માટે હતી? બેન્ઝોઇક એસિડ માટે. બેન્ઝોઇક એસિડ માટે અહીંયા રિંગ હોવી જોઈએ, જરૂરી છે, બેન્ઝીન રિંગ. અહીંયા રિંગ નથી, બરાબર છે. તો હવે અહીંયા તો નોર્મલ રીતે જ કરવાનું. તો કે બેન્ઝોઇક એસિડ છે, સોરી બેન્ઝોઇક, આ સાયક્લોહેક્ઝેન, રિંગ ઉપર COOH ગ્રુપ છે. આ સાયક્લોહેક્ઝેન પણ અહીંયા 2 પર મિથાઇલ છે, બરાબર છે. તો આ મિથાઇલ શું કરશે? ઇલેક્ટ્રોન આપશે, કારણ કે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય +I. જ્યારે અહીંયા હાઇડ્રોજન છે, આ ઇલેક્ટ્રોન આપશે તો આ એસિડને કોઈ ઇલેક્ટ્રોન આપવાવાળું હોય તો એની એસિડિટી શું થાય? ઘટે, બરાબર. ઇલેક્ટ્રોન ખેંચવાવાળું હોય તો એની એસિડિટી વધે. આ તો ઇલેક્ટ્રોન આપવાવાળું છે એટલે અહીંયા 1ની એસિડિટી વધારે છે 2 કરતાં, બરાબર છે. અહીંયા નો ઓર્થો ઇફેક્ટ. ઓર્થો ઇફેક્ટ હોવા માટે બેન્ઝીન તો હોવું જોઈએ ને ભાઈ, બેન્ઝીન જ નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ચાલો અહીંયા જોઈએ પહેલાં એનિલિનવાળા. આ એનિલિન છે અને ઓર્થોટોલ્યુડિન, બરાબર. ઓર્થો ઉપર મિથાઇલ ગ્રુપ છે, ટોલ્યુડિન ઓર્થોટોલ્યુડિન છે. આ બંનેમાં બેઝિસિટી કોની વધારે? અહીંયા બેઝિસિટી પૂછ્યું છે, બરાબર છે. અહીંયા છે એનિલિન, બંનેમાં એનિલિન જ છે. હવે આપણને ખબર છે એનિલિનમાં ઓર્થો ઉપર કોઈ સબસ્ટિટ્યુશન આવી જાય તો તરત કઈ ઇફેક્ટ લાગી જાય? ઓર્થો ઇફેક્ટ. અને ઓર્થો ઇફેક્ટ સેકન્ડ ઓર્થો ઇફેક્ટ લાગે. શું કામ? તો કે એનિલિન છે એટલે. અને સેકન્ડ ઓર્થો ઇફેક્ટ શું કરે? એની બેઝિસિટીમાં શું કરી દે? ઘટાડો કરી દે. શું કામ? તો કે આ sp3 થઈ જાય એટલે આ બંનેના હાઇડ્રોજન અને પ્રોટોન લીધા પછી આનો એસિડ છે એ અનસ્ટેબલ થઈ જાય એટલે મોર એસિડિક થઈ જાય. તો આનો બેઝ છે લેસ બેઝિક થઈ જાય. આપણે હમણાં જોયું, એ જોઈ લેજો પાછું, ના ખબર પડે તો, બરાબર છે. એનો મતલબ કે આ ઓર્થો ઇફેક્ટના લીધે લેસ બેઝિક થઈ જાય એટલે 1 ઇઝ મોર બેઝિક ધેન 2, બરાબર છે. અહીંયા જોઈએ અગેન ઓર્થો ઇફેક્ટ મગજમાં હોય એટલે ફટાક દઈને કહી દે કે આની ઓછી છે અને આની વધારે છે, બરાબર છે. પણ 1 મિનિટ બ્રેક મારવાની, જોવાની. એનિલિન છે, એનિલિન હોવા માટે અહીંયા 3 બોન્ડ હોવા જોઈએ. એનો મતલબ કે બેન્ઝીન રિંગ હોવી જોઈએ. બેન્ઝીન રિંગ હોય તો જ ઓર્થો ઇફેક્ટ લાગે, અધરવાઇઝ ઓર્થો ઇફેક્ટ લાગે નહીં. અહીંયા બેન્ઝીન રિંગ નથી તો ઓર્થો ઇફેક્ટ નહીં લાગે. ઓર્થો ઇફેક્ટ નહીં લાગે તો પછી આપણે નોર્મલ રીતે સોલ્વ કરવું પડશે. તો કે અહીંયા જોવું પડશે, અહીંયા સિમ્પલ સાયક્લોહેક્ઝેન રિંગ છે, અહીંયા સાયક્લોહેક્ઝેન રિંગ છે પણ એક મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે જે ઇલેક્ટ્રોન આપે છે. ઇલેક્ટ્રોન આપે છે તો આની લોન પેર એટલે કે આની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે તો બેઝિસિટી વધે. તો આમાં 2 ઇઝ મોર બેઝિક ધેન 1, બરાબર છે. શું કામ? તો કે અહીંયા ઓર્થો ઇફેક્ટ લાગતી નથી,
પણ ઓર્થો ઇફેક્ટ શું કામ લાગે ભાઈ? બેન્ઝીન જ નથી તો ઓર્થો ઇફેક્ટ લાગવાની જ નથી. તો નોર્મલથી એને સોલ્વ કરવાનું. પણ જ્યારે ઓર્થો ઇફેક્ટ લાગે તો એની બેઝિસિટી ઘટે. આઈ હોપ કે આ બેમાં ખ્યાલ આવી ગયો છે. જે થર્ડ ઓર્થો ઇફેક્ટ છે એ જ્યારે આપણે રિએક્શન જોઈશું ત્યારે જોઈશું કે એના મેટા પોઝિશન ઉપર કોઈ વિડ્રોઈંગ ગ્રુપ હોય તો ઓર્થો ઉપર લાગવાના બદલે મેટા પ્રોડક્ટ મળે, એ બધું કંઈક છે એ આપણે ક્યારે જોઈશું? ત્યારે રિએક્શન જોતા આવીશું ત્યાં. બરાબર, આઈ હોપ કે આ અહીંયા તમને ખબર પડી ગઈ હશે. ઓકે, તો 3 ક્વેશ્ચન, ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 અને આન્સર મૂકી દેજો અને વ્યવસ્થિત નોટમાં ઉતારી લેજો. જો પણ કોઈ પણ ડાઉટ હોય તો મને માઇક્રોસોફ્ટ ટીમમાં અથવા તો અહીંયા કોમેન્ટ કરીને પૂછજો, પણ આ ક્લિયર કરી લેજો કોન્સેપ્ટ. ઓકે.